નખત્રાણા તાલુકાના ગડાની મુસ્લિમ ભવન ખાતે યોજાયેલ નેત્રા જિલ્લા પંચાયત હેઠળની 5 ગડાની બેઠકના ઉમેદવાર મનીષાબેન મોહનલાલ સીજુ, જિલ્લા પંચાયતના ઉમેદવાર નેહાસબેનભાઈ રૂપારેલના સમર્થનમાં અમારા રતાડિયા રવાપર, વેગોડી, નાગવેરી, નવાવાસ, મેવાનગર, નાના વાલકા, મોટા વાલકા, પાનેલી, જારા, જુમારા અને અન્ય ગામના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા અને યોજાયેલી સભામાં 200 જેટલા કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા, જેમાં ગડાની ગામના ઇસ્માઇલ લખાના નોતિયાર ઉર્ફે નાનાભાઈ રવજી, કારુ મહેશ્વરી, મેઘજી, વિશ્રામ સીજુ સહિત આગેવાનો, કચ્છ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલ, કાર્યકારી પ્રમુખ પ્રેમસિંહ સોઢા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ આહિર સહિત તાલુકા અને જિલ્લામાં મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી અને આ સભાની અંદર તમામ સમાજના નામી અનામી લોકોએ હાજરી આપી કોંગ્રેસની સભાને આવકારી હતી। આ પ્રસંગે નેત્રા બેઠકના ઓસમાણ ખાન સુમરા, રવાપર બેઠકના અશ્વિનભાઈ રૂપારેલ, મથલ બેઠકના જુસફભાઈ હુસૈન હજામ, રસલિયા બેઠકના જીતેન્દ્રભાઈ જાડેજા, લખપત અને નખત્રાણા તાલુકાના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। ઢોલ અને શરણાઈના નાદ સાથે મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને કોંગ્રેસ પક્ષને વિજય બનાવવા હાકલ કરાઈ હતી। સ્ટોરી બાય હાસમભાઈ થુડિયા। હું ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે રાજીનામું આપ્યું છે। મારા જીવનમાં છેલ્લા 25-30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો અને છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં થયા પછી મને જે ત્યાં આદર, માન, સન્માન કે લોકોના કામો પ્રત્યેની અવગણના જોઈને હું મારા માતૃપક્ષમાં આજે પગ ફર્યો છું। આમ તો કોંગ્રેસમાં ઘણા વર્ષોથી ખૂબ જ સક્રિય રહીને લોકોના પ્રાણ પ્રશ્નો માટે સતત લડતો રહ્યો હતો, પણ મને એવું આશા હતી કે હું ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષમાં જઈશ અને ત્યાં લોકોના કામો માટે સારી રજૂઆત કરી શકું, પણ કમનસીબે ત્યાં ગયા પછી એમાં હું નિષ્ફળ થયો છું। કારણ કે સત્તા પક્ષમાં ક્યારેય પણ નાના, ગરીબ, ખેડૂત એવા કોઈ પણ લોકો માટે એમની પાસે ક્યારેય જગ્યાએ નહોતી, સાંભળવાનો સમય પણ નહોતો। આ સમયના કારણે હું પરત આજરોજ કોંગ્રેસ પાર્ટીમાં, મારે માતૃપાર્ટીમાં, પરિવારમાં પાછળ જોડાયો। પ્રોગ્રામ છે તો ઘણાની સીટ ને નેત્રા જિલ્લા પંચાયત એ કાર્યક્રમ માટે અમે બધા એકત્ર ત્યાં થયા હતા ને અમે પહેલાં ભાજપમાં હતા, ભાજપ છોડીને આજે જે કોંગ્રેસમાં જોડાણા, બરાબર। તો અમારો એ મંડુક હતો જે કે અમારા સ્થાનિકવાળાને ટિકિટ નથી આપી ભાજપે, ત્યારે અમારા એ સીટ હતી અનામત, ત્યારે અમારા લલિત સમાજ સાથે અન્યાય થયો। અમે ત્યારે અમે એક કરીને અમારી વાતચીત કરીને ભેટી કરીને અમે એના સાથે અમે ઘણા મહેનત કરી, અમે ટિકિટ ના આપી, અમારા સાથે અન્યાય થયો, અમે એને મૂકીને અમે કોંગ્રેસ સાથે આજે જોડાણા છે। કેટલા લોકો જોડાણા? આજે 60 થી 65 કાર્યકર બધા જોડાણા, બરાબર।